આ જુનાગઢ જિલ્લાના માળી આટીના તાલુકાનું જડકા ગામ છે. જો આ વેરાવળ જુનાગઢ છે એ નેશનલ હાઈવે આવેલું છે અને અહીંયા જે ગળુ બાજુથી જે સર્વિસ રોડ આવે છે એમાંથી જો અહીંયા મોટા મોટા ખાડા પડી જવાને કારણે અત્યારે જો પાણી ભરેલું છે. તમે જોઈ શકો છો. જો આ પાણી ભરેલું છે. આ બાજુથી ખેરા રોડ છે. જો ખેરા બાજુના લોકો આવે છે આમાંથી આવવું પડે છે, પરંતુ આમાં આવી શકતા નથી. જોઈ શકો છો તમે. આમાં જો બાળકો ડૂબી જાય એટલું પાણી ભરેલું છે અને ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ છે. જો આ બાજુથી જે લોકો ગળુ બાજુથી આવે છે એમાં જો આ ગામડાઓ પણ લાગ પડે છે. જડકા છે, પછી નાની ધણજ, મોટી ધણજ અને કડાના લોકો છે. આ જ સર્વિસ રોડ ઉપરથી આની નીચે જે બ્રિજ છે એ બ્રિજમાંથી જાય છે. અને બીજી વિડંબના એ છે કે અહીંયા જે બાજુની જે અંદર જડકાની જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળા પણ આવેલી છે. અને પ્રાથમિક શાળાની અંદર જે બાળકો આવે છે જો આ બાજુથી ચાલીને આવે છે અને ક્યારેક આ ક્રોસ કરીને આવે છે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તો આ વિડીયોને છે તમામ લોકોને વિનંતી છે કે વધુમાં વધુ શેર કરી અને તંત્ર સુધી, સરકાર સુધી પહોંચે અને ઝડપથી આના જે પગલાં લેવામાં આવે. તમે હજી પણ તમને બતાવી જોઈ શકો છો આટલું બધું મોટું પાણી છે ને આજે આ પાણી ભરેલું છે એની અંદર મોટા મોટા ખાડાઓ છે. એમાં એવું નથી કે રોડ ઉપર જ પાણી ભરેલું છે. જોઈ શકો છો તમે. આ બાજુથી જો ખેરા રોડ આવે છે. ખેરા રોડના જે લોકો છે તે અહીંયાથી જ આવે છે અને આ બાજુ નેશનલ હાઈવે છે. એટલે અહીંયાથી જે ગળુ બાજુથી આવતા જે લોકો છે અને જેને જડકા ગામની અંદર હોય કે પછી નાની ધણજ, મોટી ધણજ, કડાયા જવું હોય, અહીંયા નીચેથી બ્રિજમાંથી જો ગાડી ઊભી છે. જો એ લોકો જોઈ છે કે કઈ બાજુથી જવું. તમે જોઈ શકો છો. જો બાઇકવાળા વિચાર કરે છે. જોજો કઈ રીતના જાય છે. જોજો ભાઈ, મોટા ખાડા છે. મોટા ખાડા છે એ ભાઈ, મોટા ખાડા છે એમાં. જોજો કઈ રીતનું પ્રેસ કરે. જોઈ લેજો. જો ઉપર પોલીસ સાઈડ ઉપર એણે ગાડી ચડાવેલી છે રોડ ક્રોસ કરવા માટે થઈને. એટલે જો બાજુની અંદર પ્રાથમિક શાળા પણ આવેલી છે તો અહીંયાથી જે બાળકો છે એ પણ જાય છે. તો તમામને વિનંતી છે કે આ વિડીયોને છે વધુમાં વધુ શેર કરો સોશિયલ મીડિયાની અંદર અને આને છે બાબતને છે તંત્ર સુધી અથવા તો સરકાર સુધી પહોંચે અને ઝડપથી આની કાર્યવાહી થાય. ધન્યવાદ.